હવે જે ડોક્ટર સાહેબ કહે એવી રીતનું કરશું. દવાખાને લઈ જવાનો તો નારે વરસાદ ચાલુ થયો. હવે શું કરું, હવે જોઈએ શું થાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે અટાણનો વરસાદ સાંટા ચાલુ થઈ ગયા ને આ એકલો ઊભો થાય ને પાછો બેસી જાય, ઊભો થાય ને બેસી જાય. કાંઈ તો સાંટા ને આવતા એના એકલાને મજા આવે. આગળ જઈજો. એ ઊભો થયો. આવું છે. હાલ હોય તો હાલો, એને નખરા કરવા છે. હાલો ચલો. તો ફેમિલી છે ને તમને વરસાદ ચાલુ થઈ ગયો છે. કપડાં બપડા ધોઈ નાખ્યા. તો સાંટા આવા વાદળા તો છે, મવા માટાનો વરસાદ ચાલુ છે. અને એક બીજી વાત કે આજે અમારા પતુભાઈને છે ને તબિયત બગડી ગઈ છે. આજ નહીં, કાલની તબિયત બગડી ગઈ. તો આ બહુ આવી ગયો હતો. પછી બેનને બધા ગયા હતા દવાખાનેથી દવા લઈને આવ્યા. પછી હાંજે પાય, પછી તોય તાવ તો ઉતરે જ નહીં, તો પાછી પાય. પછી રાતની તો વધુ તાવ આવી ગયો, 2 વાગ્યા ટુકડો. તે મારા બાકે અડાઈને ને એટલો તાવ આવી ગયો હતો મારા પતુભાઈને. તો પાછી દવા પાય. રાતની 2 વખત દવા પાય ને હાંજે એકવાર 3 વખત દવા આમને પાય. તો છે ને અમારા પતુભાઈને કંઈ તાવ સારો થયો નથી, હજી તાવ આવે છે. તો આજે અમારે દવાખાને લઈ જવાનું છે. પાછી તાવ આવી ગયો છે ને તે દવા પાય. અટાણે તો ટાઢું બોળ થઈ ગયો છે, પણ તો હજી ઘડીક ને ઘડીક તાવ આવી જાય એવું છે. દવા પાય ને તોય પાછો તાવ આવી જાય. તો ડૉક્ટર સાહેબે કીધું છે રિપોર્ટ ને એવું બધું કરાવવાનું. તો બેન એનો કાલ કંઈ રિપોર્ટ કરાવ્યા નતા, કેમ કે ડૉક્ટર સાહેબ કે આજ રાતનું જોયું કે કેમ થાય, સારું થાય તો ઠીક છે, નકર પછી રિપોર્ટ કરાવવા જોઈએ એમ. તો રિપોર્ટ કાંઈ કરાવ્યા નતા. તો હવે આજે તો રિપોર્ટ ને એવું બધું કરાવવું જોઈએ, કેમ કે થોડુંક હોય ને તો બાળકોને બતાવી લેવું જોઈએ. નકર છે ને વધે ને તો એ સહન ન કરી, કે ઇન્જેક્શન હોય કે બાટલો કે એવું થોડું કંઈ સડાવવા દે. એટલે હંમેશા બાળકો હોય કે મોટા હોય કે થોડુંક હોય ને તો દવા લઈ લેવી જોઈએ, તો ફટાફટ સારું થઈ જાય. તો મારા પતુભાઈને લઈ જવાના છે દવાખાને. અને અહીંયા અમારે હેતુભાઈ ખાય છે ધાણી ખાય નહીં, ધાણી વીખે દાંત કાઢે એ વીખે ને અમારા પતુભાઈને ખવડાવે. કાબા બા જય માતાજી. જય માતાજી. હાલો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. એને આવો ને જો દવાખાને એને છે ને દવાખાને જવાનું બહુ બોર પડે. કાલ પરાણે લઈ ગયા હતા, તો આજ તો હવે લોહીને બધા રિપોર્ટ કરાવવાનું કહેશે જ. હવે જે ડૉક્ટર સાહેબ કહે એવી રીતનું કરશું. બેન છે ને મનાવે છે એને નથી જવું. હવે શું કરું, આમ શરદી થઈ ગઈ છે હારવાર એવું છે. હવે ને હારવાર વરસાદ ચાલુ છે ને હવે છોકરાને દવાખાને પણ લઈ જવાના છે. શું કરું એમ થાય. બધા કે ના મવામાં બહુ વરસાદ છે એવું છે ને. અહીંયા વરસાદ તો ચાલુ થઈ ગયો છે. સાંટા તમને દેખાય થોડા દેખાય, આમ નહીં દેખાતા હોય. થોડા સાંટા ખરે છે તો દેખાતા નથી ફોનમાં કઈ હરખા. પણ હવે ભાઈને મજા નહીં તો લઈ તો જવો જોઈએ, કેમ કે અમારા પતુભાઈને છે ને તાવ આવે એટલે લઈ જ જવું પડે. કેમ કે છે ને એના મગજમાં તાવ સડી જાય. 5 વર્ષ સુધી અમારા પતુભાઈને બહુ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે મગજમાં તાવ સડી જાય ને એટલે જોટા આવવા માંડે. એટલે એને દવાખાને તો લઈ જ જવા પડશે. હવે શું કરવું, આમ જવું જવાનો તો દવાખાને ને વરસાદ ધોકારનો ચાલુ થઈ ગયો છે. એટલે દવાખાને તો કંઈ હવે લઈ ન જઈ શકીએ, કેમ કે ભાઈ અમારા પલ્લી જાય ને વરસાદમાં પલ્લે એટલે છોકરા માંદા પડે વધારે. તો છે ને ટાણા વરસાદ ચાલુ થઈ ગયો, દવાખાને લઈ જવાનો તો નારે વરસાદ ચાલુ થઈ ગયો. હવે શું કરવું, જો કેવો વરસાદ પડે. હવે આ વરસાદ બંધ રહી એવું લાગતું નથી. મારા બાકી આજ વાદળું એટલું છે. હવે જોઈએ શું થાય. તો ફેમિલી વરસાદ રહી ગયો છે ને અમારા પૂજાબેનના જવારા વાયા છે ને એ તમને દેખાડું કેવા વાયા એ ને કેવા વીગ્યા એ તમને દેખાડો. કેવા વીગ્યા તો જોવું કે પાણી નાખો. કોરા છે, હાવ કોરા છે. સમજો પાણી નાખવું જોઈએ એમાં. તો છે ને બેનને પાણી નાખે છે ને અમારા પતુભાઈ છે ને આમાં પૂતા છે. તો અત્યારે છે ને કંઈ તાવ નથી. હા એટલે મારા બાકી હવે અટાણે નથી જવું તે કાંઈ હવે ઉપાધિ નથી, તાવ નથી. એટલે હવે જોઈએ હવે આવે છે કે નહીં આવતું. ન આવે ને તો સારું, અમને તો એ જ ઉપાધિ છે. પણ અટાણે છે તાવ નથી આવ્યો. કેટલા 2-3 કલાક થઈ ગયા પણ તાવ નથી આવ્યો, તે સારું છે. ના અહીંયા જો જવારાને પાણી પાય 2 વાટકામાં ભાયા. પાછા વરસાદમાં કાઢજો હો, મેં ખવડાવવો પડે. તો ઘઉં વાવલવાના છે તો અહીં લુગડા છે ને
લુગડામાં ઉડે એટલે આ છે ને લઈ લઈએ વાડમાં ઉયું જાય ને કા લુગડા ભરી દીધા અમારા બાપે થોડોક પાવડર નાખેલો છે ને ઉડાડવાનો છે કાબા અનાજનો નાખેલો હોય ને બસ ધ્યાન રાખજો ઉડે ને પાછો હવે આ કર જોજો અત્યારે છે ને અમારે એક જમરૂકડીમાં જમરૂક હવે આવવા માંડ્યા છે આમ જો કેટલા મસ્ત મસ્ત આવો જમરૂક ખાવા આમ જો અમારે એ તો જમરૂક ખાય કા જમરૂક જમરૂક ખાય જમરૂક ખાય એ લે ખા એને કેવી મસ્તની સોટી વાળી નનકી નનકી ખા નહીં ખા હાલ ઈ ભાવે લે હા તો એ છે ને જમરૂક ખાય ને અમારા પતુભાઈ હિસકા ખાય એમ જો હવે સારું છે ભાઈ સારું છે તો વાંધો નહીં તો હવે અમારા પતુભાઈ ને સારું છે એટલે ઈ રમે છે ના લ્યો આપી દીધું જમરૂક તાર ને ખાવો ભાઈ તાવ છે એટલે તો આવો બધા તમે જમરૂક ખાવા જાવા જો ગાડી એ આવી જા બીજા ભાઈ જાવા જો ટીટી હા છે ને ગાડી એકારી બસારક ને ઈ બી ભાઈ તારાથી બી ધીમેથી બેહાડ હાલો ધીમે જવા જો વાહ 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 એટલે લઈને હકારતા આવડે એમ છે એને મજા આવે અમારા પતુભાઈ ને આવા જો હાલો ગાડી પાછી આવા જો ટીટીટ વાહ 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 નાના ભાઈ ને ગાડી હકાર આવે પણ વરસાદ હવે થઈ ગયો છે સાલું ને અહીંયા બધા ખાય છે સીવડા કેમ પૂછા બેન હા સીવડા ખાવા સીવડા પેલા વેલા વરહના લે છોકરાઓને મજા આવે એલી લે વરસાદ પાડી ઉભા થાવની ખાટલા ઢવડો વરસાદ વધવા માંડ્યો આમ જો કેટલો વરસાદ વરે ના આ અમારે હેતું ને તમે જો કેટલી મજા આવે વરસાદની મજા આવે એને તો અહીંયા છે ને હવે જા ઓલા આવી જવા છે શું કહેવાય ને શું કહેવાય કોને આ ને નેવા બીજું કઈ ના કહેવાય ને એટલે પણ ઓલો બેન કેનાળ હરખી કરે હા હવે હરખું થયું આખી વેહરી પલાળી નાખી આખી વેહરી પલળી ગઈ લ્યો આ કેનાળ છે ને થોડીક ત્રાહી થઈ ગઈ હતી આ નેવા બા વરસાદ હોય ને એટલે આવું હોય કા ભાઈ વરસાદમાં બહાર નો નીકળાય ને તાવ આવી જાય ને એટલે પણ આ તો જો પણ આ મજા આવે ભાગો પલ્લાય ની ભાગો આ જો પાછું થઈ ગયું હરખું આવું આને આમ એ આખો નાણવો ભરે એટલો વરસાદ આવે એ આમ તો જો હા આમ તો જો પણ પાણી માતું ને નાળવામાં એટલો વરસાદ ધોઈ વાળે એટલો વરસાદ આવે અરે આમ તો જો મરબાની આમ કરે હું અહીંયા હેરકું કરું આમ તો જો પણ આખું ભરાઈ ગયો બા પાણી તો જો જેટલું નાળામાં અને હમાતું હજી અહીંયા તો જો એટલે તો અરે કેટલો વરસાદ એ નીકળી જાય ને તો હાવ જાહે આને મજા બા સાઈ ને પલ્લે જો સાઈ ને પલ્લે એક દાવરના કપડા ને હુકાતા કેટલો ધોળ હોય આમ તો જો અર વેહરી પલ્લે ઓય કેટલો વરસાદ ઉભા રહો તો ફેમિલી છે ને નાળું હવે હરખું કરવું જોઈએ કે હે ને હું ઓલ પર પાણી ને નીકળતું ને એમાં નાળવામાંથી અહીંથી નીકળે એટલે એને હરખું કરવું જોઈએ અહીંયા શું છે અહીંયા શું છે કચરા આમાં હલવાઈ ગયો કચરો હલવાઈ ગયો એટલે હવારથી ની છે ને લાઈટ વાગી થી અટાણે લાઈટ આવી ગઈ ને ભાઈ તાવ નથી ને ભાઈ ટીવી હવે એને ટીવી જોવી છે ને અમારે અહીંયા જો તો ખરું પાણી આ ભૂંગળી ફીટ કરવાની છે કેમ કે વાપરવાના ટાંકામાં નાખવાની છે એટલે નહીં તો જો એટલો વરસાદ બંબા નળ આવ્યા કાં છે એટલે હા હારે નળ પણ આવ્યા આમ જો હારે નળ આવ્યો અરે એક તો વરસાદ ને હારે નળ આવ્યા નળ ને વરસાદ ને બધું હારે આવ્યું આમાં તો મારા રૂમમાં તો જો મારા રૂમમાં પાણી તો જો જો એટલું પાણી ઘડીકમાં કેટલો બધો વરસાદ વરી ગયો ને અટાણે છે ને હવે થોડોક ધીમો પડી ગયો છે ને અત્યારે અમારે રાંધવાનું ટાણું થઈ ગયું છે તો રસોઈ બનાવવા મળીએ અને હજી સંદીપની તો આવ્યા નથી મોવામાં બહુ જ વરસાદ છે સંદીપની ક્યારે આવે કે ના ખબર પણ અમે ફટાફટ હવે રસોઈ બનાવી નાખી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખીને આરે અમે જમી પણ લીધું અટાણે કેટલા વાગ્યા તમને કહો અટાણે વાગી ગયા છે એટલા તો 7:30 માથે થઈ ગયું છે અને જમી પણ લીધું છે અને અત્યારે મારા હેતુભાઈ અને
જય માતાજીને રામ રામ ફેમિલી. તો મોબાઈલ આવી ગયો ઘરે ને ધૂપ દીવા કરીને જમી લીધું. હા એ તો મને રમાડવા મીને કા બેટા. અમારે હેતુને રમાડે છે અટાણે સંદીપ. અને આજનો વિડીયો બહુ એટલો જ રાખશું. આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો કેવો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.